તો અમે આવી ગયા છીએ સરસાણા ટેક્સટાઇલનો એક્સપો છે અહીંયા મશીનરીઝનો, એના માટે વિઝિટ કરવા માટે. અંદર શું શું મશીનરી ને એવું બધું છે અમે વિડીયોમાં દેખાડીશું, કંપનીના નામ ને એવું દેખાડીશું. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ મશીનરીમાં ઇન્ટરેસ્ટ હોય તો કંપનીનું નામ ત્યાં લખેલું જ હશે, અથવા તો ઓનલાઈન જઈને એક્સપોનું સર્ચ કરશે એટલે એના ઉપર મળી જશે. 3 દિવસનો એક્સપો છે, 10, 11 ને 12. આજે પહેલો દિવસ છે, હજુ 2 દિવસ રહેવાનો છે, આવતીકાલ ને પરમ દિવસ. કોઈ પણ વ્યક્તિને ઇન્ટરેસ્ટ હોય નવી મશીનરી પરચેઝ કરવાનો કે જાણવા કરાવવાનું તો એ વ્યક્તિ અહીંયા આવી શકે છે, એવું અહીંયા બધા કહે છે. બરોબર છે, તો આપણે અહીંયા આવીને અંદર જઈને જોઈ લઈએ આગળ શું શું છે એ તમને. તો અમે એક્સપોના લોકેશન ઉપર આવી ગયા છીએ, ગાડી પાર્ક કરવા માટે જઈ રહ્યા છીએ, પછી જઈએ એક્સપોમાં. આપણો એક્સપો છે એમ ટેક્સટાઇલ મશીનરીઝનો એક્સપો છે આવડો, જ્યાં અમે જઈ રહ્યા છીએ. ત્યાં નવી નવી મશીનરીઝ ને એવું બધું જે એડવર્ટાઇઝ પ્રમાણે હતું એ પ્રમાણે છે. હવે અંદર જઈને જોઈએ શું શું મળે છે, પછી આપણે આગળ વધીએ કે કયું છે કયું નથી, આ તે બધી વસ્તુ. બરોબર છે. તો પાર્કિંગમાં ગાડીઓ માટે નથી. અરે આ જગ્યા અહીંયા છે જ ને પાર્કિંગમાં, તો આપણે આગળ જવા દે. આગળ જવા દો. એક્સપો આવી ગયું છે. અમારે અભિભાઈને છે ને પાછું જગ્યા બધી પરફેક્ટ બહુ જોઈએ, થોડું ઘણું આમ તેમ હાલતું નથી શેઠ ને, સમજ્યા? 19-20 રસ નહીં. તો અમે જઈએ એવા થોડી ઘણી મજા આવી, થોડું ઘણું નવું કંઈક જાણવા મળ્યું, શીખ્યા. ત્યારબાદ તુષારભાઈની ઈચ્છા પૂરી થઈ અને આજે અમારે બહુ તો ચેતનભાઈની અછત વર્તાને, કેમ કે આખું ટેક્સટાઇલ લગતું હતું અને ચેત્યો હતો નહીં. ચેત્ય હોય ચેત્યને જાજી ખાવા પડે. દગો થઈ ગયો ને આપણે, દગો થઈ ગયો. મેં પૂછ્યું ને મને કે ના હું આવીશ કે તું મને ફોન કરજે. એમ નહીં, અત્યારે દગો થઈ ગયો. એ નહીં, દર વખતે દે જ છે. હું તો જ્યારથી ઓળખતો છું ને ત્યારથી દગો થઈ છે. રાજકોટ ગયો તેને હાય ફટાફટ અર્જન્ટ કામ, હજી કામ ઈ નથી પૈતું, હજી નથી પૈતું. વાંધો ને, સારું હાલો આપણે હજી બીજી 2-3 જગ્યાએ વિઝિટ કરવા જવાનું છે. હાલો હજી એક બીજી જગ્યાએ જવાનું છે. હાલો. તો જેમ તમે વિડીયોમાં જોયું કે ઘણી અલગ અલગ કંપનીની ઘણી મશીનરીઝ છે, ટેક્સટાઇલને લગતી, અમુક નાની મોટી બીજી મશીનરીઝ પણ છે. વિઝિટ કરવા જેવું છે, અથવા તો અંદર આવીને તમે જોઈ પણ શકો છો કે કઈ વસ્તુ કામની છે, શું નવા જૂની અપડેટ છે
સિસ્ટમ બાબતના, ટેકનોલોજી બાબતના, એ પણ તમને અહીંયા જાણવા મળી શકે એવું છે. જો તમારી ઈચ્છા હોય તો એક વખત વિઝિટ કરો, જોવા જેવી જગ્યા છે. નવી મશીનરી પરચેઝ કરવાની ઈચ્છા હોય તો એક વખત વિઝિટ કરવા જેવું છે. બરોબર છે. ઘણી કંપનીઓ નવી છે, ઘણી અલગ અલગ પ્રોડક્ટ્સ છે. ટેક્સટાઇલને લગતું છે એટલે ટેક્સટાઇલવાળા વ્યક્તિઓ જ આવજો. અમે તો સ્પેશિયલ વિડીયો માટે જ આવેલા છીએ, પણ ટેક્સટાઇલ માટે ઘણી સારી વસ્તુ છે. એક વખત જોવા આવો તો તમારા માટે સારું છે. જો તમારે ટેક્સટાઇલને રિલેટેડ કોઈ બિઝનેસ છે અથવા તો નવો ચાલુ કરવા માંગો છો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. પાછું આવું કંઈક ફરીથી અમે આવું કંઈક ગોતીશું અને તમારા માટે લઈને આવીશું.